રાજકોટના અગ્નિકાંડને આજે 7 દિવસનો સમય વીતી ગયો છે। 7 દિવસ થયા હજુ રાજકોટમાં ચિચિયારીઓ સંભળાઈ રહી છે તે મૃતદેહોની અને ટીઆરપી ગેમ ઝોનમાં જે લાગેલી આગ છે અત્યારે આખા રાજકોટને ક્યાંક ને ક્યાંક તો બળાવી જ રહી છે। એસઆઈટીની રચના કરવામાં આવી। જ્યારે મૃતદેહો મળ્યા અને મૃતદેહોના ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યા તેમાં એક વ્યક્તિનો મૃતદેહ એવો મળ્યો અને ડીએનએ ટેસ્ટ મેચ થયો અને તેમાં મૃત્યુ થયું મુખ્ય આરોપી પ્રકાશ જૈનનું। તેના પછી એસઆઈટીની રચના કરવામાં આવી અને ઉપરથી આદેશ આપવામાં આવ્યા કે આ અગ્નિકાંડ વિશે કોઈપણ જગ્યાએ પબ્લિકમાં કે મીડિયામાં કોઈપણ પ્રકારની વાત નહીં કરવી। એસઆઈટીની જે રચના કરવામાં આવી તેમાં ફરી એકવાર સુભાષ ત્રિવેદીનું નામ આવ્યું। સુભાષ ત્રિવેદીના નામ પછી લોકોને એવું લાગ્યું કે વારંવાર શા માટે સુભાષ ત્રિવેદીનું નામ જ આવા કોઈ પણ કાંડ થતા હોય તેમાં એસઆઈટીમાં સુભાષ ત્રિવેદીનું નામ જ કેમ દર વખતે આપવામાં આવે છે અને ઘણી બધી અટકળો ચાલી। પ્રકાશ જૈનના મોત ઉપર પણ ઘણા બધા સવાલો હજુ ઊભા જ છે અને તેવામાં હવે જે પરિવારજનો છે તેઓ પણ ન્યાય માંગે છે। તેની સાથે સાથે આખું રાજકોટ અત્યારે ન્યાય માંગે છે અને તંત્ર ઉપર ચાંપતી નજર હવે સરકારે કરી છે। તેના પછી આ બધાની વચ્ચે પ્રશ્ન તો ઘણા બધા ઊભા થઈ જ ગયા પણ પ્રશ્ન સાથે સાથે એ પણ ઊભા થયા કે શા માટે ભારતીય જનતા પાર્ટીના એક પણ હોદ્દેદારો કાર્યકર્તાઓ કે મંત્રીજંત્રીઓ આ પરિવાર સાથે વાતચીત નથી કરતા, શા માટે તે મીડિયામાં બોલતા ચૂપ દેખાય છે અને તેની સાથે એવા હજારો સવાલ ઊભા થઈ ગયા। રાજનેતાઓના એવા વલણ અત્યારે દરેક મીડિયા કર્મીઓને પણ નડી રહ્યા છે પણ અત્યારે બધા ચૂપ છે કારણ કે એવું વિચારે છે કે રાજકોટના આ અગ્નિકાંડમાં ન્યાય કદાચ મળી જાય તો તે સૌથી મોટી વાત થાય। એટલે બધાએ એ કડવો ઘૂંટડો પીને બેઠા છે પણ તેવી વચ્ચે આજે અમદાવાદમાં ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારને ખુલ્લું પાડવા માટે આમ આદમી પાર્ટી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું। શું છે આ સમગ્ર મામલો તેના ઉપર ચર્ચા કરીએ। નમસ્કાર, હું છું શીતલ, આપ મને જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝના માધ્યમથી। આજે અમદાવાદમાં ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારને ખુલ્લું પાડવા માટે આમ આદમી પાર્ટી દ્વારા જે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું તે પ્રેસ કોન્ફરન્સના આયોજનમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી તથા મહારાષ્ટ્ર પ્રદેશ સહપ્રભારી ગોપાલ ઇટાલિયા હતા અને તેની સાથે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી પણ હાજર હતા। તેઓએ ઘણા બધા પ્રશ્નો એવા કર્યા જે પ્રશ્નો ઉપર વિચારવા જેવું લાગી રહ્યું છે। એ પ્રશ્ન પર ખરેખર જો વિચાર કરીએ ત્યારે આપણને ખબર પડે કે અંદર તંત્ર કેટલું ખોખલું હોઈ શકે। નરેન્દ્ર મોદીનું એક જ ટ્વીટ હતું રાજકોટના જે અગ્નિકાંડ થયો છે તેના ઉપર અને તેના પછી તેઓ સાવ ચુપ્પી સાધી ગયા છે। હાલ તે વિશાખાપટ્ટનમ પહોંચી ગયા છે અને ત્યાં તે ધ્યાન કેન્દ્રિત કરીને ધ્યાનમાં જતા રહ્યા છે। પણ સવાલ અહીંયા રડતી આંખો એ પૂછે છે પ્રધાનમંત્રીને કે તમે ધ્યાનમાં છો, શું તમને ધ્યાનમાં એ ચિચિયારીઓ નથી સંભળાતી? શું તમને નથી ખબર કે 37 જેટલા લોકો ભોગ બની ગયા છે આ ખોખલા તંત્રના લીધે? આ ન્યાય મળવો જરૂરી છે કે ધ્યાન કરવું જ જરૂરી છે? એ લોકો પ્રશ્ન તો પૂછે જ ને, કેમ ન પૂછે? તેના પછી CR પાટીલની પણ આ પ્રેસ કોન્ફરન્સમાં વાત થઈ। CR પાટીલની પ્રેસ કોન્ફરન્સમાં વાત એટલા માટે થઈ કારણ કે CR પાટીલ કોઈ પણ મુદ્દા હોય ત્યાં બોલવાનું ચૂકતા નથી અને જ્યારે દરેક મુદ્દા ઉપર બોલે છે ત્યારે વાત એ છે કે આટલા મોટા અગ્નિકાંડ ઉપર CR પાટીલે બોલવાનું કેમ ના પસંદ કર્યું હોય? વાત તો અહીંયા પુરુષોત્તમભાઈ રૂપાલાની પણ થઈ। પુરુષોત્તમભાઈ રૂપાલા ઘરે ઘરે જઈને જ્યારે વોટ માંગતા હતા ત્યારે તેઓ કહેતા હતા કે ભારતીય જનતા પાર્ટીને જીતાડીને લાવશો તો રાજકોટની રંગત કંઈક અલગ હશે અને તેના પછી આજે 4 તારીખે રિઝલ્ટ આવે એ પહેલાં ખરેખર રાજકોટની રંગત કંઈ અલગ છે પણ એ રંગત ઉડેલી છે। તો સવાલ તો ઘણા બધા લોકો પૂછે જ ને, કેમ ન પૂછે? શાબાશ તો એ લોકોને છે જે મીડિયા કર્મીઓ છે અને મીડિયા કર્મીએ એક સવાલ પૂછ્યો હતો પ્રેસ કોન્ફરન્સમાં કે ઘટના સ્થળે તમે હાજર હતા તે નથી જાણવામાં રસ અમને એ જાણવામાં રસ છે કે આ ઘટના શા માટે બની છે। આ મીડિયા કર્મીઓ જ્યારે સવાલ પૂછતા હતા ત્યારે દરેક ભારતીય જનતા પાર્ટીના રાજનેતાઓ હતા તે ઊભા થઈને ચાલી નીકળ્યા અને તેના પછી મેયર પણ હતા ત્યાં। મેયર તો આમાં દેખાયા નહોતા પણ મેયર કંઈ જ બોલ્યા નહીં અને ત્યાંથી ચૂપચાપ નીકળી ગયા। એટલે ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે। પરિવારજનોને મળવાની વાત આવે ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીનું કોઈ પણ વ્યક્તિ આ પરિવારજનો સાથે મળવા માટે નથી ગયું, ના કોઈ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ અપાયો છે। તેની સાથે આમ આદમી પાર્ટીની વાત કરીએ તો આમ આદમી પાર્ટી દ્વારા આ પરિવારજનો માટે એક
આ સમગ્ર જે અગ્નિકાંડ બન્યો છે તે અગ્નિકાંડમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે છે તે તો કદાચ પીડિતોના પરિવારને મળવા નથી ગયા, પણ આમ આદમી પાર્ટી દ્વારા જે છે તે આ પીડિતાઓના પરિવારને મળવા માટે અને લોકશાહીને બચાવવા માટે એક મીટિંગ રાખવામાં આવશે અને જે લોકોનું અવસાન થયું છે આ અગ્નિકાંડમાં તે સૌને સાંત્વના આપીને તેઓ માટે ન્યાય માટે આ લોકો તેઓના ન્યાય માટે આમ આદમી પાર્ટી દ્વારા ગુહાર લગાવવામાં આવશે અને તેની સાથે પાક્કી તપાસ થશે અને દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે તેવી પણ સાંત્વના આમ આદમી પાર્ટી દ્વારા આપવામાં આવશે. રાજકોટમાં મહોલ્લે મહોલ્લે મિટિંગો કરવા માટે ગયેલા રૂપાલાજી જ્યારે ન્યાય ન અપાવી શકતા હોય ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા ન્યાય અપાવવાની વાત પણ કરવામાં આવે છે અને તેની સાથે એવું કહેવામાં પણ આવે છે કે જો પીડિત પરિવારને કોઈ પણ જાતની તકલીફ હોય તો આમ આદમી પાર્ટીનો સંપર્ક જરૂરથી કરવો. આમ આદમી પાર્ટી દ્વારા ઘણા બધા આક્ષેપો કરવામાં આવ્યા. તેઓએ સાફ ભાષામાં એ પણ કહ્યું કે જ્યારે પણ આવી કોઈ ઘટના બને છે અને ઘટનામાં વાત કરીએ તો ચાહે લઠ્ઠાકાંડ હોય, મોરબીની બ્રિજ દુર્ઘટના હોય, વડોદરાનું બોટકાંડ હોય, અગ્નિકાંડ હોય રાજકોટનું, દરેકે દરેક આવા જ્યારે ઘટનાક્રમ બને છે તે દરેક ઘટનાક્રમમાં એસઆઈટી બેસાડે છે ત્યારે સુભાષ ત્રિવેદીને કેમ રાખવામાં આવે છે? એટલે ભારતીય જનતા પાર્ટીનું ભ્રષ્ટાચાર અહીંયા ખુલ્લું પડી ન જાય તે માટે આવી એક એસઆઈટીની રચના કરવામાં આવે છે અને જ્યારે પણ કોઈ પણ એસઆઈટીની રચના કરવામાં આવે છે ત્યારે સાફ શબ્દોમાં એવું કહેવામાં આવે છે કે ગમે તેવો ચમરબંધી હોય તેને છોડી નહીં દેવામાં આવે. પણ વાત એ છે કે જે શબ્દો આ લોકો બોલે છે તેના ઉપર તે લોકો અડગ નથી રહેતા. તેના પછી એ ગમે તેવો ચમરબંધી હોય 6 મહિનામાં કે 1 વર્ષમાં છૂટી જાય છે અને તેના પછી ફરીથી એ તૈયાર હોય છે કોઈક નવા પ્રકારના કાર્ય કરવા માટે, કોઈ નવા પ્રકારના કાંડ કરવા માટે. તો જો ખરેખર આવા કોઈ ચમરબંધીને ન જ છોડી દેવામાં આવે તો જ સારું રહે, કારણ કે આવા વારંવાર જે અકસ્માતો સર્જાય છે, આમ તો કહીએ કે માનવ સર્જિત દુર્ઘટનાઓ જે સર્જાય છે તેમાં એક મોટો દાખલો બેસાડવાની હવે સરકારને જરૂર છે અને આમ આદમી પાર્ટી દ્વારા કેવા પ્રકારના આક્ષેપ ભારતીય જનતા પાર્ટી ઉપર કરવામાં આવ્યા છે અને આખરે ઈશુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા શું કહેવા માંગી રહ્યા છે તે આ પ્રેસ કોન્ફરન્સમાં આપ જરૂરથી સાંભળશો. કે ખૂબ જ દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ ઘટના રાજકોટમાં બની છે. પણ દુઃખદ ઘટના રાજકોટમાં બની છે એટલી જ વાત નથી. ગુજરાતમાં વારંવાર ક્યારેક રાજકોટમાં, ક્યારેક અમદાવાદમાં, ક્યારેક સુરતમાં, ક્યારેક ભાવનગરમાં, ક્યારેક ક્યાંક સતત આવી ઘટનાઓ બનતી રહે છે અને મહિનો 1.5-2 મહિના પછી સરકાર, ભાજપના લોકો અને ભાજપ સાથે મળેલા માણસો જનતાને આ દુર્ઘટનાઓ ભૂલાવી દેવા માટેનું ષડયંત્ર કરે છે. આમ આદમી પાર્ટી આજે એક અભ્યાસ કરીને, રિસર્ચ કરીને કેટલીક વાતો સામે લાવવા માગે છે. ગુજરાતમાં જે રીતે ભાજપના નેતાઓ અને સરકારી અધિકારીઓનું એક ભ્રષ્ટ ગઠબંધન થયું છે અને આ ભ્રષ્ટ ગઠબંધનના પાપે વડોદરામાં હોડી ઊંધી વળી જાય છે, મોરબીમાં બ્રિજ તૂટી જાય છે, રાજકોટમાં આગ લાગી જાય છે, સુરતની અંદર આગ લાગી જાય છે. આ તમામ ઘટનાઓ, યા તો બોટાદમાં લઠ્ઠાકાંડ થઈ જાય છે, આ તમામ ઘટનાઓના મૂળમાં ભાજપના નેતા અને સરકારી અધિકારીઓનું ભ્રષ્ટ ગઠબંધન જવાબદાર છે.